તો લાસ્ટ ટાઈમ આપણે ફાઇન્ડ આઉટ કરીશું કે ડિસ્ચાર્જ થ્રુ નોઝલ, રાઈટ? તો એની માટે આપણે ઇક્વેશન ફાઇન્ડ આઉટ કરીશું આપણે m is equal to a2 under 2n upon n minus 1 into p1 by v1 in bracket p2 by p1 raised to 2 by n minus p2 by p1 raised to n plus 1 upon n, રાઈટ? અહીંયા સુધી આપણે ઇક્વેશન ફાઇન્ડ આઉટ કરીશું. હવે મેં તમને કીધું હતું લાસ્ટ વિડીયોમાં કે એના પછી જે ક્વેશ્ચન છે એ જે મોસ્ટલી પૂછાય છે કે ફાઇન્ડ આઉટ ધી કન્ડિશન ફોર મેક્સિમમ ડિસ્ચાર્જ થ્રુ અ નોઝલ, અથવા તો તમને એવું પૂછાય કે ફાઇન્ડ આઉટ ધી ક્રિટિકલ પ્રેશર રેશિયો અથવા તો ચોક ફ્લો, બરાબર? તો આ રીતે જો ક્વેશ્ચન પૂછાય તો એની માટે તમારે જે ઇક્વેશન ફાઇન્ડ આઉટ કરવાનું છે, મતલબ કે કન્ડિશન ફાઇન્ડ આઉટ કરવાની છે કે કઈ જગ્યાએ આપણને મેક્સિમમ ડિસ્ચાર્જ મળે છે, રાઈટ? અથવા તો ક્રિટિકલ પ્રેશર રેશિયો તમને ફાઇન્ડ આઉટ કરવાનું કે એની માટે તમારે જો પહેલી વાત કરીએ ક્રિટિકલ પ્રેશર રેશિયો. તો ક્રિટિકલ પ્રેશર રેશિયો શું છે કે ક્રિટિકલ પ્રેશર રેશિયો ધેટ મીન્સ કે પ્રેશર એવી જગ્યાનું પ્રેશર કે જ્યાં એરિયા મિનિમમ હોય, એરિયા ઇઝ મિનિમમ and the discharge per unit area is maximum, right? So that is known as a critical pressure ratio. હવે આપણે આગળ બી ઘણા સબ્જેક્ટની અંદર જોયેલું છે કે જ્યારે બી કોઈ કન્ડિશન ફાઇન્ડ આઉટ કરવાની હોય ત્યારે આપણે ડિફરન્શિએટ કરતા હોઈએ છીએ, રાઈટ? ડિફરન્શિએટ કરતા હોઈએ છીએ. તો એની અંદર આપણે જોયું હશે આપણે લાસ્ટ ઇક્વેશનમાં જે મેં તમને કીધું એ પ્રમાણે કે m is equal to a2, m by a2 is equal to under root 2n upon n minus 1. એની અંદર આ જે ઇક્વેશન છે એની અંદર આપણે વાત કરીએ તો એ જે ઇક્વેશન છે એની અંદર p1, v1 અને n આ ત્રણ કોન્સ્ટન્ટ છે, એટલે કે જે માસ ફ્લો રેટ પર યુનિટ એરિયા છે એ શેનું ફંક્શન છે? તો ઇટ ઇઝ અ ફંક્શન ઓફ રેશિયો ઓફ ધી p2 to p1, मतलब कि p2 by p1. ઓકે, તો હવે એની માટે વાત કરીએ તો હવે આપણે p2 by p1 જે રેશિયો ફાઇન્ડ આઉટ કરવો છે, મતલબ p2 by p1 એટલે કે r ક્રિટિકલ પ્રેશર રેશિયો r. હવે મેક્સિમમ ડિસ્ચાર્જ આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે, તો જે p2 by p1 છે, p2 by p1 એના સંદર્ભમાં આપણે ડિફરન્શિએટ કરીશું, બરાબર છે? તો આ ઇક્વેશનની અંદર જે કોન્સ્ટન્ટ છે એને આપણે ઇગ્નોર કરીએ છીએ, p1, v1 અને n આ ત્રણ જે કોન્સ્ટન્ટ છે એને આપણે ઇગ્નોર કરીએ અને બાકીનું જે છે એનું આપણે ડિફરન્શિએટ કરીએ. તો ડિફરન્શિએટ આનું થશે જે આ બ્રેકેટ છે, બરાબર છે? આ જે બ્રેકેટ છે આટલા બ્રેકેટનું આપણે ડિફરન્શિએટ કરીએ વિથ રિસ્પેક્ટ ટુ p2 by p1, મતલબ કે r. તો હવે આ ઇક્વેશનની અંદર તમે જોઈ શકો છો p2 by p1 રિસ્પેક્ટથી આપણે ડિફરન્શિએટ કરીએ ખાલી આટલા બ્રેકેટનું, બરાબર? બાકીનું શું છે? કોન્સ્ટન્ટ છે. p2 by p1 raised to 2 by n minus p2 by p1 raised to n plus 1 upon n is equal to 0, બરાબર છે? આ p2 by p1 રિસ્પેક્ટથી આપણે જ્યારે ડિફરન્શિએટ કરીએ તો p2 by p1 ની જગ્યાએ આપણે r ઇનપુટ કર્યા, તો અહીંયા r મૂક્યો, p2 by p1 is equal to r, બરાબર છે? તો અહીંયા d with dr in bracket r raised to 2 by n minus r raised to n plus 1 upon n is equal to 0. હવે નેક્સ્ટની અંદર જુઓ તો જ્યારે તમે ડિફરન્શિએટ સ્ટાર્ટ કરશો તો તમને ખબર છે કે x raised to n જે છે, તમને ખબર હશે કે x raised to n નું ડિફરન્શિએટ શું થાય? તો x raised to n નું ડિફરન્શિએટ n into x raised to n minus 1, બરાબર છે? આ તમારું ડિફરન્શિએટ થશે. તો જે એની રેસ 2 હતી એ નીચે આવી ગઈ 2 by n, રાઈટ? રેસ 2 જે છે એ નીચે આવી ગઈ છે 2 by n અને x ની જગ્યાએ અહીંયા શું છે? r છે, તો r raised to 2 upon n minus 1
માઇનસ એવી જ રીતે અહીંયા પણ એની જે રેસ ટુ હતી એ નીચે આવી ગઈ n+1/n ઇન્ટુ r⁴n/n -1 x⁻n-1 રાઈટ એ પ્રમાણે આ ડિફરન્શિએટ થયું ઇઝ ઇક્વલ ટુ 0. નેક્સ્ટ સ્ટેપ 2/n એમના એમ હવે આનું સાદુરૂપ તો ઈઝી છે r⁴ n/n -n+1/n એ પણ એમના એમ ઇન્ટુ આનું લસા નીચે n આવશે n+1 - n ડિવાઇડેડ બાય n. હવે n અને n બંને કેન્સલ થઈ જશે તો શું બચ્યું 1/n. તો અહીંયા નેક્સ્ટ ઇક્વેશન જે તમારું બનશે તો ધેટ ઇઝ 2/n રાઈટ ઇન્ટુ r⁴ n/n -n+1 ડિવાઇડેડ બાય n એમના એમ અને અહીંયા શું બચ્યું આનું સાદુરૂપ આવ્યું 1/n ઇઝ ઇક્વલ ટુ 0. હવે r⁴ n/n માઇનસ અહીંયા શું કર્યું તો આ જે 2/n હતું એને આપણે કોમન લઈને પેલી સાઈડ લઈ લીધા બરાબર છે. તો અહીંયા તો હતા 2/n અહીંયા તો 2/n હતા એટલે કોમન નીકળી ગયા પણ અહીંયા નહોતા અહીંયા ખાલી n જ હતું તો અહીંયા ઉપર નીચે 2 વડે ડિવાઇડેડ થયા તો અહીંયા નીચે 2 બચ્યા તો r⁴ n/n એમના એમ માઇનસ n+1 ડિવાઇડેડ બાય 2 બરાબર છે. n તો કોમનમાં જતા રહ્યા 2 ઉપર નીચે જે ગુણાંકમાં રહ્યા તો ઉપરના કોમન ગયા નીચેના એમના એમ એઝ ઇટ ઇઝ રહે તો n+1 ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ r⁴1/n ઇઝ ઇક્વલ ટુ 0. હવે તમે જોઈ શકો છો r⁴ n/n એમના એમ ઇઝ ઇક્વલ ટુ આ જે સ્ટેપ હતું એ સ્ટેપને આખું ઓલી સાઈડ લઈ ગયા બરાબર છે તો n+1 ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ r⁴1/m. હવે નેક્સ્ટ સ્ટેપ માટે આપણે વાત કરીએ તો r⁴ n/n હતું રાઈટ ઇન્ટુ આ જે r⁴1/n હતું એ આ સાઈડ લાવીએ આપણે તો શું થશે r⁻1/n થશે ઇઝ ઇક્વલ ટુ n+1 ડિવાઇડેડ બાય 2 એમના એમ રહેશે. નેક્સ્ટમાં r⁴ હવે આ બંને અંશ કેવો છે સરખો છે તો એનું r⁴ નું શું થશે પ્લસ થશે તો 2 - n -1 એનો લસા n થયો ઇઝ ઇક્વલ ટુ n+1 ડિવાઇડેડ બાય 2. તો આનો આપણને સાદુરૂપ મળે r⁴1 - n/n ઇઝ ઇક્વલ ટુ n+1 ડિવાઇડેડ બાય 2. તો હવે r ઇઝ ઇક્વલ ટુ n+1 ડિવાઇડેડ બાય 2 રેસ ટુ હવે આ મતલબ આ જે ઘાત છે તમારી રેસ ટુ જે છે એ પેલી સાઈડ જશે તો શું થશે ઉલટ થઈ જશે મતલબ કે n જે ડિવાઇડેડ બાય તે ઉપર આવી જશે n/1 - n. હવે r ઇઝ ઇક્વલ ટુ n+1 ડિવાઇડેડ બાય 2 રેસ ટુ n/1 - n આવ્યું રાઈટ. હવે જો આને ઉલટાઈ દઈએ n+1 ડિવાઇડેડ બાય 2 ને ઉલટાઈ દઈએ તો n+1 ડિવાઇડેડ બાય 2 જે છે એને ઉલટાઈ દઈએ તો શું થશે આ જે 1 - n છે 1 - n એ શું થશે ઉલટ થઈ જશે મતલબ કે n-1 થઈ જશે તો તમારું જે જવાબ આવશે એ શું આવશે 2/n+1 મતલબ કે આ સ્ટેપ આખું આપણે ઉલટાઈ દીધું છે તો અહીંયા શું આવશે તમારું 2/n+1 અને જે આ છે તો એને આપણે ઉલટાઈ દઈએ તો n-1 કરી દઈએ તો આ જે ઉપરની જે માઇનસ છે એ જતું રહેશે તો 2/n+1 રેસ ટુ n/n-1 ગોટ ઇટ. તો આ થયો તમારો ક્રિટિકલ પ્રેશર રેશિયો r. જો તમને એવું પૂછ્યું હોય ક્રિટિકલ પ્રેશર રેશિયો ફાઇન્ડ આઉટ કરવાનું કીધું હોય તો તમારે અહીંયા સુધી જ ઇક્વેશન મતલબ કે આન્સર ફાઇન્ડ આઉટ કરવાનો r ઇઝ ઇક્વલ ટુ 2/n+1 રેસ ટુ n/n-1 બરાબર છે. આ તમને શું મળ્યો r મતલબ કે P2/P1 જે રેશિયો છે એ મળ્યો રાઈટ. પણ આપણે હવે ફાઇન્ડ આઉટ શું કરવાનું છે મેક્સિમમ ડિસ્ચાર્જ ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો મેક્સિમમ ડિસ્ચાર્જ ફાઇન્ડ આઉટ કરવા માટે હવે આ જે r ની વેલ્યુ છે આપણે યુઝ કરીશું કયા ઇક્વેશનમાં તો આગળ જે પહેલું ઇક્વેશન હતું m/a2 maximum is equal to twice n/n-1 into P1/V1 divided by 2/n+1 raised to. હવે જુઓ
અહીંયા શું હતું P2/P1 જે આપણે પહેલા ઇક્વેશનમાં હતું તમને બતાવું આ જે ઇક્વેશન હતું આ ઇક્વેશનની અંદર P2/P1 ની વેલ્યુ આપણે ઇનપુટ કરવાની છે તો P2/P1 ની જે આપણે વેલ્યુ ઇનપુટ કરીશું તો P2/P1 ની વેલ્યુ શું છે અહીંયા આપણને મળી 2/n+1 raised to n/n-1 તો P2/P1 ની જગ્યાએ આપણે મૂક્યું 2/n+1 raised to 2/n તો હતું into n/n-1 minus P2/P1 ની જગ્યાએ 2/n+1 raised to n/n-1 અને n+1 divided by n તો હતું તો આજે આપણે વેલ્યુ ઇનપુટ કરી ઇક્વેશન નંબર 1 ની અંદર ખાલી P2/P1 ની રાઈટ તો હવે જે P2/P1 ની વેલ્યુ ઇનપુટ કરી એને આપણે સાદુરૂપ આપીએ તો 2n/n-1 into P1/V1 in bracket 2/n+1 raised to હવે તમે જોઈ શકો છો કે આ જે છે એનું આપણે ક્લેરિફિકેશન કરીએ તો શું થશે 2/n તો n કેન્સલ ઉડી જશે તો 2/n-1 બચ્યું તો અહીંયા આપણે શું કર્યું 2/n-1 નેક્સ્ટ માઇનસ 2/n+1 હવે આની વાત કરીએ આપણે તો n+1 ઇન્ટુ ડિવાઇડેડ બાય n ઇન્ટુ n/n-1 તો એમાં બી n કેન્સલ થઈ જશે તો એમાં બી શું બચ્યું આપણું n+1/n-1 રાઈટ હવે m/a2 max is equal to 2n/n-1 into P1/V1 in bracket આ બ્રેકેટમાંથી આપણે શું કર્યું જે 2/n+1 raised to 2/n-1 ને કોમન લઈ લીધા આ આપણે કોમન લઈ લીધું તો હવે ઇન બ્રેકેટ શું બચ્યું આની અંદર તો 1 બચ્યું અહીંયા 1 minus 2/n+1 raised to n+1/n-1 તો હતું જ બરાબર પણ અહીંયા હવે આ સ્ટેપ જે આપણે કોમન લીધું એનું હતું તો આપણે શું કરીશું ઉપર નીચે બંને સાઈડ ડિવાઇડેડ કરવું પડે ગુણાકાર અને નીચે ડિવાઇડેડ બી કરવું પડશે જે મલ્ટિપ્લિકેશનમાં કર્યું કોમન નીકળી ગયું અને નીચે એમને એમ રહેશે તો 2/n+1 raised to 2/n-1 એ એમના એમ હવે નેક્સ્ટ સ્ટેપની અંદર આપણે વાત કરીએ તો m/a2 max is equal to 2n/n-1 P1/V1 એમના એમ 2/n+1 raised to 2/n-1 એ બી એમના એમ 1 માઇનસ હવે અહીંયા તમે જોઈ શકો છો આ બંને કેવું છે સેમ છે તો એ બંનેની જે રેસ 2 છે એ શું થશે માઇનસ થશે તો n+1/n-1 માઇનસ આ જે હતું એ ઉપર જશે એટલે માઇનસમાં આવી જશે અહીંયા તો 2/n-1 તો અહીંયા n-1 એનો સેમ છે તો એનો લસા થશે અને ઉપર n+1 -2 તો એનું તમને શું મળશે સાદુરૂપ n-1 divided by n-1 એટલે કે n-1 અને n-1 બંને શું થશે કેન્સલ થઈ જશે રાઈટ તો 2/n+1 નું રેસ ટુ શું બચ્યું 1 ઓનલી શું બચ્યું 1 ઓનલી સો એ ના લખીએ તો ચાલે રાઈટ હવે નેક્સ્ટ સ્ટેપ તો m/a2 max is equal to 2n/n-1 into P1/V1 in bracket 2/n+1 raised to 2/n-1 એટલું તો સેમ મૂકી દેવાનું ઇન બ્રેકેટ હવે જે બચ્યું એ તો 1 minus 2/n+1 હવે 1 minus 2/n+1 એને આપણે ડિરાઈવ કરીએ તો શું આવશે તો n+1 -2 divided by n+1 તો n-1 divided by n+1 એ એનું ડિરાઈવ મળશે આપણને તો m/a2 max is equal to 2n/n+1 કેમ કારણ કે આ n-1 અને આ n-1 બંને શું થશે કેન્સલ થઈ જશે
તો શું બચ્યું 2n/n+1 રાઈટ 2n/n+1 બચ્યું તો 2n/n+1 p1 v1 એમના એમ 2/n+1 raised to 2/n-1 as it is right તો ફાઇનલ ઇક્વેશન તમારું થશે m max is equal to a2 under root 2n upon into p1 by v1 in bracket 2/n+1 raised to 2/n-1. This is the final equation of maximum discharge through a steam nozzle, right? તો આ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. આની હું પીડીએફ તમને શેર કરી દઈશ સ્ટેપ બાય સ્ટેપ. બુકની અંદર જે તમને એક્સપ્લેનેશન આપ્યું છે એના કરતાં 4-5 સ્ટેપ મેં વધારે ડિટેલમાં લખ્યા છે તો તમને ઇઝીલી ખ્યાલ આવી જશે, રાઈટ? થેન્ક યુ.